बोलिए पुरुषोत्तम भगवान की जय। श्री विष्णु भगवान की जय। તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 27મો અધ્યાય સાંભળીશું। સાથે જ આ પુરુષોત્તમ માસની મહાત્મ્યની વાર્તા પણ સાંભળવાના છીએ। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, આ અધ્યાયને વાર્તા મારી સાથે સાંભળજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। અને હા મિત્રો, જો આપને નિત્ય અનેક સ્થળોના દર્શન ઘર બેઠા કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ। તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો, એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે, જેમાં જોઈન થઈ જશો એટલે આપને પણ ઘર બેઠા દર્શન કરવાનો લાવો મળશે। તો આવો, હું આપનો જાજો સમય ન લેતા ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ કથા અધ્યાય વાર્તાની શરૂઆત કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 27મો અધ્યાય, કદ્રી બ્રાહ્મણની કથા। તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે સૂત પુરાણી દરેક મુનિઓને પુરુષોત્તમ માસ વ્રત છોડવાના વિધિ નિયમ વિશે જણાવે છે। તો હવે આગળની કથા કહેતા સૂત પુરાણી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, હવે શ્રી નારાયણ નારદજી સમક્ષ કદ્રી બ્રાહ્મણની કથા સંભળાવે છે, તે હું તમને કહી સંભળાવું છું। શ્રી નારાયણ કહે છે, હે નારદ, મારી જીભે હું શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યનું વર્ણન કરી શકવા સમર્થ નથી। એ વ્રત પાસે હજારો વર્ષના તપનું ફળ કંઈ હિસાબમાં નથી। એક વાંદરાએ આ માસમાં અજાણ હોવા છતાં 3 રાત સ્નાન કર્યું હતું। તેનાથી તેના પૂર્વજન્મમાં તમામ પાપ નાશ પામી તે દિવ્ય શરીર ધારણ કરી તે ગૌલોકમાં ગયો હતો। એટલા માટે આ અધિક માસનું વ્રત દરેકે અવશ્ય કરી જન્મ સફળ કરવો જોઈએ। નારદે પૂછ્યું, હે મુનિદેવ, વાંદરાએ એ વ્રત કેવી રીતે કરી મુક્તિ મેળવી? એણે ક્યાં સ્નાન કર્યું? એ કોણ હતો? વગેરે મને કૃપા કરી વિસ્તારપૂર્વક કહો। શ્રી નારાયણ કહે, હે નારદ, કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામે ધન લોભી બ્રાહ્મણ હતો। એના લોભના દુર્ગુણે એને લોકો કદ્રી એટલે લોભીને નામે બોલાવતા ને ઓળખતા। તે કદી સારા વસ્ત્રો પહેરતો નહીં, સારું અન્ન ખાતો નહીં। તે ભગવાનની પૂજા ભક્તિ કરી ભોગ, ધર્મ, દાન કેવું ધર્મ કર્મ કરતો નહીં। પૈસો ભેગો કરી એ કંજૂસે જમીનમાં દાટવા માંડ્યા, અને જ્યાં જતો ત્યાં ગરીબાઈનું બહાના કરી કાઢી રડી કાલાવાલા કરી સામાના દિલમાં દયા ઉપજાવી સારી જેવી ભીખને દક્ષિણા માગી લાવતો। વરસાદ, વાયુ, ટાળ, તડકો તમામ સહન કરીને દુબળો પડી ગયો। વખત જતાં ઘણા ખરા લોકો તો તેને ઓળખી ગયા, બધા તેને માગવા આવતા ધિક્કારવા લાગ્યા। એક દિવસ તેણે શહેરમાં આવેલા બગીચાના માળી એવા એક ભીલ મિત્રની પાસે જઈ રડતા રડતા જણાવ્યું કે શહેરના તમામ લોકો મને રોજ તિરસ્કારે છે, તેથી હવે હું શહેરમાં રહી શકું એમ રહ્યો નથી। માળીને આ સાંભળી દયા આવી। એણે કદ્રીને બગીચાના એક ખૂણામાં પડી રહેવાની છૂટ આપી। એ દિવસથી કદ્રી બાગમાં રહેવા લાગ્યો। ધીમે ધીમે યુક્તિથી એણે માળીનો વિશ્વાસ જીતી લીધો। માળી એને બગીચાનો તમામ અધિકાર અને કારભાર સુપરત કરી બગીચાની ચિંતા છોડી રાજમંદિરમાં રહેવા લાગ્યો। બગીચામાંથી થતા ફળોમાંથી ખવાય એટલી હદે કદ્રી ખાવા લાગ્યો અને બાકીના વધતા વેચી પૈસા જમા કરવા લાગ્યો। આમ કદ્રી બ્રાહ્મણને ત્યાં 87 વર્ષ વીતી ગયા। તે ઘણો ઘરડો થઈ ગયો। પછી તે એક દિવસ એ જ બગીચામાં મરી ગયો। એ પાપીનો જીવાત્મા પીડાતો, અથડાતો, કૂટાતો યમલોકના માર્ગે ચાલવા લાગ્યો। એ વેળા તેને પોતે કરેલા કુકર્મ એક પછી યાદ આવવા લાગ્યા। અરે રે, મેં મૂર્ખે મોંઘો મનુષ્ય દેહ મેળવી કંઈ સારું કામ ન કર્યું। ચંચળ એવી લક્ષ્મી એકઠી કરવામાં મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું, અને ધન મારી સાથે ન આવતા જ્યાંનું ત્યાં જમીન માસ દાટેલું રહી ગયું। એમ પસ્તાવો કરતો એ પાપીને યમદૂતો ઇન્સાફ માટે ધર્મરાજા પાસે લઈ ગયા। ચિત્રગુપ્તે ચોપડો જોઈ એના શુભ અશુભ કર્મ તપાસી ધર્મરાજાએ એને લોભ અને હરામખોરી ભરેલા જીવનથી માહિતગાર કર્યો। માળીનો વિશ્વાસઘાત કરી બગીચાના પાકા ફળો પોતે ખાઈ જઈ બાકીના વેચી નાખી ધન ભેગું કરનાર આ કદ્રી ઉપર ચોરીને વિશ્વાસઘાતના 2 ગુના લાગુ પડ્યા।
એટલે ધર્મરાજા કોપાયમાન થયા અને લોભના અપરાધ માટે પ્રથમ એને પ્રેત યોનિમાં નાખ્યા, પછીથી ફળોની ચોરી માટે 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખો. વિશ્વાસઘાતના અપરાધની સજા આ શિક્ષાઓ ભોગવ્યા પછી આપવામાં આવશે. તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદ્રી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આ રીતે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 27મો અધ્યાય સાંભળ્યો. આવો હવે આપણે આ પુરુષોત્તમ માસની વ્રતની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે ભગવાનની લીલા નામની વાર્તા સાંભળીશું. મહિષ્મતી નગરીમાં અજીતસેનનું રાજ. એની રાણીનું નામ સોનમતી. રાજા રાણી બંને ઘણા ઉદાર અને પ્રજાવત્સલ. રાજાને 2 કુંવર, બંને રૂપાળા ફૂલ જેવા. એકવાર બંને કુંવર એક સાથે માંદા પડ્યા તો એવા પડ્યા કે વૈદ હકીમોએ હાથ ધોઈ નાખ્યા. કોઈ દવા કામ કરતી નથી. બંને કુંવર બેભાન પડ્યા છે, નથી આંખ ઉગાડતા કે નથી બોલતા. રાજા રાણીની ચિંતાનો પાર નથી. ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી. એવામાં એકવાર કપિલ મુનિ પધાર્યા. રાજા રાણી ચિંતા હોવા છતાં મુનિનો ભાવથી સત્કાર કર્યો. કપિલ મુનિ તો મહાજ્ઞાની હતા. તત્કાળ રાજાની ચિંતા જાણી ગયા. પછી બોલ્યા, હે રાજન, બંને કુંવરને બચાવવાનો એક જ ઉપાય છે. જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, ગૌ સેવા કરી હોય, પૂર્ણપણે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, એવી સ્ત્રી જો ગંગાજળની અંજલિ છાંટે તો બંને પુત્ર સાજા થાય અને બારણે આવેલો કાળ પુરુષોત્તમ પ્રભુ પ્રતાપે પાછો જાય. રાજાએ તો તત્કાળ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. 1000 સોના મોહરનું ઇનામ આપવાની જાહેરાત કરી. ઘણી સ્ત્રીઓ આવી, અંજલિ છાંટી, પણ કુંવરો ઊભા ન થયા. રાજા રાણી નિરાશ થઈ ગયા. આખા નગરમાં શોક છવાઈ ગયો. બધાએ માની લીધું કે હવે બંને કુંવરોનું મોત નક્કી જ છે. બન્યું એવું કે જંગલમાં રહેતી એક ભીલડીએ આ વાત સાંભળી. એ પૂર્ણ પતિવ્રતા હતી. વળી આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કરેલો. એ ઘણી દયાળુ હતી. વાત સાંભળતા જ દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો, એ પણ મૂકવા ન રહી. પહેરે ગીરોએ માંડ એને અંદર જવા દીધી. એના દરહણ જોઈને ઘડીક તો રાજાને પણ વિશ્વાસ ન આવ્યો. તો પણ ડૂબતો માણસ તણખલું પકડે એ ન્યાયે રાજાએ હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી અને એ જળ કુંવર પર છાંટ્યું. બંને કુંવર આળસ મરડીને બેઠા થયા. નખમાંય રોગ ન રહ્યો. રાજા રાણી અને બંને કુંવરો ભીલડીના પગમાં પડી ગયા. પછી રાજાએ આગ્રહ કરીને ભીલડીને સહસ્ત્રો સોના મોહર આપી. ભીલડીએ સોના મોહર બ્રાહ્મણને દાનમાં આપી દીધી અને વાયુ વેગે વાત નગરમાં ફેલાઈ ગઈ. સૌને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાયો. સેંકડો નર નારીએ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. ભીલડી જીવનના અંતે કુટુંબ સહિત સદે વૈકુંઠ પામી. વ્રત કરે, પતિવ્રતા રહે, તેના ધાર્યા કાજ થાય. પ્રભુ કૃપા કરે એવી કે વચન સિદ્ધિ થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભીલડીને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર, વ્રતકથા વાંચનાર, સાંભળનાર, સાથે જ આ વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાની 27મો અધ્યાય સાંભળ્યો. સાથે જ ભગવાનની લીલા નામની વાર્તા સાંભળી કે જો પુરુષોત્તમ માસ વ્રતનું કેટલું મહાત્મય છે કે જે આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરે છે તેણે તેનું ફળ અવશ્ય મળી જાય છે. જેવી રીતે ભીલડીને સહસ્ત્ર સોના મોહર મળી, તેવી જ રીતે આપણે પણ જો શ્રદ્ધાપૂર્વક વ્રત કરીએ છીએ તો કોઈને કોઈ ફળ જરૂર મળે છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રોને પણ મોકલજો. તો
તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે કથા, અધ્યાય, વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.